આજે ફાઇનલી સારંગપુરના હજી કષ્ટભંજન ડેમને હુકમ થઈ ગયો ને અમે પહોંચ્યા ક્યાં સારંગપુર તમે જોઈ શકો છો મિત્રો. બોલ કષ્ટભંજન દેવ કી જય. જય શ્રી રામ. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગ ની અંદર. ફરી વખત આવી ગયો છે એક જબરદસ્ત અને એક નવો અને બહુ મસ્ત વ્લોગ લઈને. તો મિત્રો અમે ક્યારના વિચારતા હતા કે અમારે સારંગપુર જવું છે, પણ જવાતું જ તો નહીં, પ્રોબ્લેમના કારણે, કામના કારણે. પણ આજે ફાઇનલી સારંગપુરના હજી કષ્ટભંજન ડેમને હુકમ થઈ ગયો ને અમે પહોંચ્યા ક્યાં સારંગપુર તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો, અત્યારે સાંજ પડી ગઈ છે, તો ચાલો સૌથી પહેલા તમને સાંજનો એનું વ્યૂ બતાવીએ. વાતાવરણ એટલું મસ્ત છે ને, સાંજનો માહોલ કાંઈ ઘટે નહીં. અને આજે પાછો મંગળવાર પણ છે, અને આજે મંગળવાર છે એટલે અમારો શું કહેવાય કે પબ્લિક પણ બહુ જ છે. અને અમે બહુ ખુશી છે કે અમે મંગળવારે અહીંયા પહોંચ્યા ધામે સારંગપુર. એટલે જો પબ્લિક પણ ઘણી બધી છે અહીંયા ફોટા પાડવાવાળીને, ફોટોશૂટ કરવાવાળીને. અને આપણે સામે જ છે સારંગપુર હનુમાન દાદાની મૂર્તિ. આ બાજુ છે આપણા કષ્ટભંજન દેવ. તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો, તમને દર્શન કરાવીશ અને અમે લોકો પણ કરીએ, કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ તો નહીં પણ 2 વાર આવ્યો છે, પણ દર્શન એક પણ વખત નથી કર્યા. એટલે આપણે દર્શન કરશું અને આનંદ મેળવીશું. ચાલો ફેમિલી, અત્યારે એક મસ્ત મજાનો રૂમ લઈ લીધો છે અમે બધાએ, કેમ કે આજે આપણે અહીંયા નાઇટ કરવાની છે. તો જો આપણો રૂમ કંઈક આવો છે. આપણે બધા ભાઈઓ અત્યારે આરામ કરે છે થોડી વાર. કંઈક આવો આપણો રૂમ છે. અને તો ચલો તમને બહારનો નજારો બતાવું તમને સારંગપુર દાદાનો. જો રાતનું વ્યૂ તો જો મિત્રો કેટલું મસ્ત છે. આપણે દાદાની મૂર્તિ છે સામે, અને અહીંયા આપણે કષ્ટભંજન દેવનું મંદિર છે. જો તમે, તો ચાલો આપણે એ સાઈડ જઈએ. આપણે એ સાઈડ જાય મિત્રો, કામ છે પતાવી નાખીએ, ફ્રેશ થાય, આરામ થઈ પછી નીકળીએ દર્શન કરવા. ફોટા પડીએ, શોપિંગ કરીએ, તમને બતાવ્યું બન્યારી આગળ. ચાલો. બોલ કષ્ટભંજન દેવ કી જય. જય શ્રી રામ. તો ફેમિલી, ફાઇનલી આપણા દર્શન થઈ ગયા છે બહુ મસ્ત મજાના. અને અત્યારે દરવાજો છે એ પણ બંધ થઈ ગયો છે. તો ચાલો હવે દૂરથી તમને લોકેશન બતાવવાનું અને વ્યૂ બતાવવાનું બહુ મસ્ત છે, કંઈ ઘટે નહીં. તો ચાલો, વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો ફેમિલી, અત્યારે મસ્ત મજાના દર્શન કરીને આવી ગયા છે આપણે શોપિંગ સાઈડ. શોપિંગમાં જાય શું છે શું જ આપણી ઈચ્છા હોય તો આપણે કંઈક લઈશું સારું. તો ચાલો પહેલાં તો અંદર જાય, પછી જોઈએ શું છે શું નહીં. તો ચાલો. તો ચાલો મિત્રો, આવી ગયા છે અંદર. અને અહીંયા કેટલું બધી શોપિંગ કરવાનું મસ્ત છે. મસ્ત મજાની કષ્ટભંજન દેવની મૂર્તિ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, અત્યારે આપણે મોલની બરાબર આવી ગયા છે, કેમ કે મોલ તો હજી ખુલ્લો રહેશે. તો આપણે પ્રસાદી લઈ આવીએ, કેમ કે ભોજનાલય ચાલુ થઈ ગયું છે. ચાલો, બધા ભાઈઓ આવી ગયા છે, પેલા પ્રસાદી લઈ આવીએ ને પછી આપણે મોલમાં જઈશું અને કંઈક ખરીદી કરશું. ચાલો. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે સારંગપુરના ભોજનાલયમાં. અને અંદર આવીને એવી ફિલિંગ થાય છે
કે આપણે 5 સ્ટાર હોટલમાં આવી ગયા છે. કેમ કે અહીં કઈ ઘટે નહીં એનું તમે વ્યૂ જો ખાલી એક વખત જો. શું કેવું કાંઈ ઘટે નહીં ને? એટલે કાંઈ ઘટે નહીં. ચાલો જઈએ કસ્તભંજન દેવ ભોજનાલયમાં. અમે પહેલી વાર 5 સ્ટાર હોટલમાં આવ્યા. કેમ કે મને તો 5 સ્ટાર હોટલ જેવી ફિલિંગ આવે છે. જો હાલો. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે શોપિંગ મોલમાં. જોઈ શકો છો તો મિત્રો અહીંયા એટલી એવી મૂર્તિ છે, મસ્ત એવી મૂર્તિ કે જોઈને અલગ જ અનેરો આનંદ કે લઈ લે આગળ જોઈએ. નાની મોટી મીડિયમ ગમે એ તમે જો લેવાનું જ મન છે. ચાલો આજે આપણે એક ફ્રેમ લેવાની છે કષ્ટભંજન દેવની. કેટલી સારી સારી ફ્રેમ છે અહીંયા બી જોઈ લઈએ. આ પણ જો ફાઇનલી ચાલો ફેમિલી ફાઇનલી ના સબી ક્યાં ફ્રેમ છે એ ગમી ગઈ છે તમે જોઈ શકો છો. આ ફાટેલી છે ભાઈ. આપણે 2 લઈ લીધી છે. કેવી લાગે છે થોડું કોમેન્ટમાં જણાવી દીધું. ફેમિલી ફાઇનલી આપણે લઈ લીધા છે રામવાળા લોકો. નેક્સ્ટ ટાઈમ આવ્યો ત્યારે પણ આપણે લીધા હતા, પણ આપણે નસીબમાં હતા નહીં ને અમે પહેર્યા હતા નહીં, પાછા આપણે લઈ લીધા છે. તો ફેમિલી અત્યારે કષ્ટભંજન દેવના મંદિરનું શું વ્યૂ તો જો એક નંબર, આમ દિલને અડી જાય ને એવો વ્યૂ છે. અને આ જોવા માટે અમે નાઇટ રોકાયા હતા સારંગપુરમાં, તો અમારી યાત્રા છે એ સફળ થઈ ગઈ છે. કેમ કે એના વ્યૂને દર્શન કરીને બહુ આનંદ આવ્યો. શ્રી રામ જય શ્રી રામ. તો ચાલો ફેમિલી, અત્યારે રાત પડી ગઈ છે અને પરસાદી પણ લઈ લીધી છે. અને અમે લોકો આવ્યા હતા થોડોક આ બાજુ આટો મારવા માટે આપણી કષ્ટભંજન દેવ કિંગ ઓફ સારંગપુરની મૂર્તિ સાઈડ. તમે જોઈ શકો છો રાતનું વ્યૂ કંઈક આવું છે. અને રાતનું વ્યૂ તો સારંગપુરનું કંઈ ઘટે જ નહીં, એક નંબર વ્યૂ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો ચાલો ફેમિલી, મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે આપણે રેડી થઈ ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અત્યારે આપણે જાય છે કષ્ટભંજન દેવની આરતીમાં. અત્યારે વાગવામાં 5 વાગી ગયા છે. તમે જોઈ શકો છો સવારનું વ્યૂ કંઈક આવું છે. તો ચાલો ફેમિલી, અત્યારે મંદિર સાઈડ પહોંચી ગયા છે. સામે જ છે આપણું કષ્ટભંજન દેવનું મંદિર. અને અહીંયા આપણે ભક્તજનો બધે ઊભેલા છે. ચાલો આપણે પણ જઈએ અને લાઈનમાં ઊભી જઈએ. તો ફેમિલી ફાઇનલ આરતી ચાલુ થઈ ગઈ છે. ચલો આરતી કરીએ. हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा. તો ચાલો ફેમિલી, ફાઇનલી મસ્ત મજાના આરતી પણ થઈ ગઈ અને મસ્ત મજાના દર્શન પણ થઈ ગયા કષ્ટભંજન દેવના. અને સવારનો અહીંનો ક્યાંક નજારો આવો છે, તમે જોઈ શકો છો વ્યૂ. આપણે ફાઇનલી દર્શન કરીને આવી ગયા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે. તો ચાલો હવે આગળ જોઈએ અને પેલા ચા પીવા જઈએ અને દિવસની શરૂઆત કરીએ આપણા. ચાલો અને કન્ટિન્યુ રહેજો. અને વ્લોગ સારો લાગે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને જો સામે આપણા ઉભેલા હનુમાનજી મહારાજ. ચાલો ફેમિલી, અત્યારે આપણે દર્શન કરીને આવી ગયા છે નાસ્તો કરવા માટે. નાસ્તો અને ચા પી લઈએ અને આપણા દિવસની શરૂઆત કરીએ. ચાલો. ચાલો ફેમિલી, હવે નાસ્તો બાસ્તો કરીને હવે નીકળીએ આપણે રૂમ સાઈડ. જોઈ શકો છો પ્રસાદી પણ લઈ છે અને સામે જ છે આપણો રૂમ. આમ જ આપણો રૂમ છે. અને જુઓ યાત્રીઓની ભીડ કેટલી છે. અહીં સારંગપુર દાદા હનુમાન દાદા આગળ ફોટા પાડવા માટે.
હજી તો સવાર પણ નથી થયું, હજી તો અંધારું જ છે, સવાર થયું નથી તો પણ યાત્રીઓ ફોટા પાડવા માટે જો ભીડ છે. તો સવાર થશે તો અહીંયા તો ફોટા પાડવાનો આપણો વારો જ આવશે નહીં, એટલી ભીડ હશે. ચલો રૂમે જઈએ અને પછી આગળનું પ્લાન કન્ટિન્યુ કરીએ. તો ફેમિલી આપણે રૂમે પહોંચી ગયા છે અને અહીંનું સવારનું વ્યૂ જો. સુપર વ્યૂ મિત્રો, એક નંબર વ્યૂ છે. હજી સૂરજ ઉગ્યો નથી, સૂરજ ઉગશે પછી તો કાંઈ ઘટે નહીં એવું લોકેશન આવવાનું છે. તો ફેમિલી મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગનો વ્યૂ જુઓ. સામે જ છે આપણા હનુમાન દાદા. હવે આપણે જવાનું છે ફોટોશૂટ કરવા માટે, કેમ કે આપણે સાંજના આવ્યા એટલે ફોટોશૂટ કંઈ થયું નહીં. જઈએ ને ફોટો અને સારા સારા વિડીયો બનાવીએ. તો ચાલો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે પાછા આપણા કષ્ટભંજન દેવના મંદિરે. મસ્ત મજાના સવારના દર્શન કર્યા. આ બે ભાઈઓ તો અત્યારે સવારના વહેલા ઉઠીને આવી ગયા દર્શન કરવા. અમે અત્યારે આવ્યા, મસ્ત મજાના આપણે દાદાના દર્શન કર્યા અને બહુ મજા આવી ગઈ, ખૂબ આનંદ આવ્યો અને થોડાક અહીંયા ફોટોશૂટ કર્યું તો મજા આવી ગઈ બહુ. જો અહીંયા મંદિર છે દાદાનું સામે. ચાલો ફેમિલી હવે નીકળીએ આગળ અને આપણે ક્યારના આવી ગયા અને ફોટોશૂટ પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ઘણા બધી ફોટા પાડ્યા છે આપણે અને એ ફોટા આપણા ઇન્સ્ટાગ્રામ પેજ પર આવી જશે, તો પેજને ફોલો કરી નાખજો. ચલો ભાઈઓ હવે નીકળીએ આગળ અને અહીંથી આપણે જવાનું છે આગળ ક્યાંય કંઈ ખબર નહીં, તો કન્ટિન્યુ રહેજો એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગ કેવો લાગ્યો એ પછી થોડું કમેન્ટમાં જણાવી દીજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી નાખજો. તો મિત્રો તમે સારંગપુર આવો તો આ સાઈડ દાનપેટી પણ છે અને મરસાની રીબર પણ છે અને શ્રીફળ લેવું હોય તો તમને શ્રીફળ 30 રૂપિયામાં મળી જશે. સારંગપુરમાં ભાઈ આવી ગયા છે ખરીદી કરવા માટે. છોડ્યું ચાલો ફેમિલી, આપણે પરસાદી ને પરસાદી બધું લઈ લીધું છે અને જે ભાઈ ખરીદી કરવાની તે થોડી ખરીદી કરી લીધી છે. ચલો હવે સારંગપુરને આપણે અલવિદા એટલે કે સારંગપુરથી આપણે નીકળવાનું છે આગળ. ને જોઈ લો છેલ્લી વખત સારંગપુર આપણા વ્લોગમાં. સારંગપુર તો આપણે આવતા રહીશું અને વ્લોગ પણ આપણે બનાવતા રહીશું. ચલો જઈએ આગળ અને આપણા રૂમ સાઈડ અને રૂમમાંથી આપણા બેગ લઈ અને રૂમને એક્ઝિટ કરીએ, રૂમની બરોબર નીકળીને પછી આપણે જઈએ આગળ. તો લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો ફેમિલી, અત્યારે ફાઇનલી આપણે સારંગપુરથી નીકળી ગયા છે બીજા ધામ જવા માટે. ભાઈ ક્યાં જવાનું છે તો કંઈ ખબર નથી. તો આ વ્લોગ આપણે બહુ મોટો થઈ ગયો હશે. આ વ્લોગ જોવાની તમને મજા આવી હોય તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો અહીંથી આપણે ક્યાં જવાનું છે તો મને હજી નથી ખબર, તો એનો બી વ્લોગ આપણે જલ્દી આવી જશે બેક ટુ બેક. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને નોટિફિકેશન ઓન કરી નાખજો, કેમ કે આપણા વિડીયો જલ્દી આવવાના છે જોરદાર. તો ચલો બસ આ વ્લોગને એન્ડ કરી નાખીએ. વ્લોગ ગમ્યો તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.